બીજું કેમિકલ સેક્ટર છે અમારા ધ્યાનમાં પણ. સો હોસ્પિટલની અંદર તમે ગઈકાલે જોયું હશે કે ફોર્ટીસની અંદર એક સારો એવો અપસ્વિંગ આપણને જોવા મળ્યો છે. અમને એવું લાગે છે કે ફોર્ટીસ ની અંદરનો આ જે અપસ્વિંગ છે એ કન્ટિન્યુ રહી શકે છે. એક મેજર કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. તો ફોર્ટીસની અંદર ઘટાડે બાય કરવાની રણનીતિ રાખવાની રહેશે. સમવેર અરાઉન્ડ 970 965 આજુબાજુ જો કોઈ ગેપ ડાઉન મળે છે આ ઘટાડાની અંદર, તો ત્યાં લોંગ કરવાનું રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ જે છે 955 નો આપણે રાખવાનો છે. જો 955 ના લેવલ બ્રેક નથી થતા ફોર્ટીસની અંદર, તો ચાન્સીસ છે આપણને 1020 ના ટાર્ગેટ આવનારા એકાદ વીકની અંદર જોવા મળી શકે છે. તો ફોર્ટીસ કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે છે 970 સુધી, તો લોંગ કરીને જાઓ 955 ના સ્ટોપ લોસની સાથે, અને 1020 નો ટાર્ગેટ આપણે ફોર્ટીસમાં રાખવાનો રહેશે. નેક્સ્ટ જે કાઉન્ટ કેમિકલ સેક્ટરમાંથી છે. કેમિકલ સેક્ટરમાં તમે ગ્રેફાઇટનો ચાર્ટ જોશો તો ગ્રેફાઇટમાં ઇનિશિયલી 700 રૂપિયાના એક રેઝિસ્ટન્સ હતા. આપણે જોયું કે 700 રૂપિયાની ઉપર કાઉન્ટર ગયું, એના પછી એક મેજર ટીપ આપણને 550 સુધી ગયું જોવા મળ્યું. અગેન 750 760 સુધીના હાઈ બનાવ્યા, એના પછી એક જે ડીપ આવ્યું 700 રૂપિયાનું, ત્યાંથી ફરીથી આપણે જોયું કે 760 સુધી ગયું, અને ગઈકાલે ત્યાંથી એક રીટેસ્ટિંગ આપણને 730 સુધી જોવા મળ્યું છે. તો 730 થી 720 નું જે લેવલ છે અમને લાગે છે એક્યુમ્યુલેશન ઝોન છે. ગ્રેફાઇટ આ એક્યુમ્યુલેશન ઝોનની અંદર લોંગ કરીને જઈ શકાય છે. ઓવરઓલ જે એક સ્ટોપ લોસ છે 705 નો રાખવાનો છે. જો 705 ના લેવલ બ્રેક નથી થતા ગ્રેફાઇટની અંદર, તો આપણને 770 સુધીના ટાર્ગેટ આવનારા 3-4 દિવસની અંદર દેખાઈ શકે એમ છે. સો ગ્રેફાઇટ 705 ના સ્ટોપ લોસથી બાય કરવાનો રહેશે 770 ના ટાર્ગેટ માટે, અને ફોર્ટીસ 955 ના સ્ટોપ લોસની સાથે બાય કરવાનો રહેશે 1020 ના ટાર્ગેટ માટે. ઓકે, તો ગ્રેફાઇટ અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો, અને સાથે સાથે ફોર્ટીસ, આ બે સ્ટોક્સ આજે સર તરફથી રેકમેન્ડેશન તરીકે નજર રાખીશું.